ડોક્ટર, હું રોજ સ્ટીમ લઉં છું તો મારું સાઇનસ સારું થઈ જશે ને? તમને કેટલા સમયથી આ સાઇનસની પ્રોબ્લેમ છે? મને છેલ્લા 3-4 વર્ષથી આ તકલીફ છે. અને જ્યારે તકલીફ હોય ત્યારે શું ખ્યાલ રાખે? નાકની આજુબાજુનો એરિયા ભારે થઈ જાય છે, નેણની ઉપર પણ ભાર લાગે છે, માથું દુખે. અને નાકમાંથી ગાઢ પદાર્થ નીકળે છે. જો વધારે તકલીફ હોય, આજે તમે કહો છો બરાબર કે સાઇનસ છે આપણે નોઝ અને આની ફરતે આવેલા હોય છે, અમુક અહીંયા હોય છે, એના કારણે એ જ્યારે ભરાઈ જાય છે, આપણે બોલીએ ને કફ મ્યુકસ, એ ભરાઈ જાય છે, એના કારણે તમને કન્જેશન, ભારે માથું દુખે છે, માથું ભારે લાગે છે, આ બધા એના લક્ષણો છે. સ્ટીમ લેવાથી જે બાફ આપણે લઈએ છીએ ગરમ પાણીમાં બરાબર, એનાથી તમને રિલીફ મળે છે, સારું થાય છે ટેમ્પરરીમાં, કમ્પ્લીટલી ક્યોર નથી થતું. તો સાઇનસને મૂળમાંથી મટાડવા માટે મારે શું કરવું જોઈએ? સાઇનસ જો તમને લાંબા સમયથી છે, 3-4 વર્ષથી તમે કીધું ને, તો એની માટે મારે તમારી તાસીસ સમજવી પડે. હરેક લેવલે તમને શરૂઆત કઈ રીતે થઈ હતી, કેવા લક્ષણો હતા, વચ્ચે કઈ ટ્રીટમેન્ટ ગઈ છે, પહેલેથી છેલ્લે સુધી તમારી તાસીર, પ્રકૃતિ, બંધારણ વ્યવસ્થિત સમજીને અગર તમને ટ્રીટ કરવામાં આવે તો હરેક લેવલે તમને જૂનામાં જૂની બી સાઇનસની બીમારી હોય એ રાહત થતી હોય છે. પણ ધીરે ધીરે થાય છે, એવું નથી હોતું કે દવા લઈ અને ફટ કરતું બેસી જાય. ધીરે ધીરે જે વધારે પ્રમાણમાં સાઇનસ જે બને છે, શરીરની અંદર જે કફ બનવાની પ્રકૃતિ છે એ વધી ગઈ છે, તો હવે એને આપણે નોર્મલાઇઝ કરવાની છે, એ ટાઈમ માગશે બરાબર. તો એ રીતે હું તમને વ્યવસ્થિત સમજીને દવા આપું છું, વ્યવસ્થિત થવા લાગશે.